मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंसात् तथोद्धवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय સહજાનંદ સ્વામીને નમો નમઃ। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સર્વના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રી મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમને અપાર કરુણા છે એવા આપણા સર્વના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તના હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। પૂજ્ય સ્વામીએ આપણને ગઈકાલે બહુ સરસ નૈમિક શારણ્ય ક્ષેત્રનું સાળંગપુરનું 7મું વચનામૃત સમજાવ્યું। આજે આપણે સાળંગપુરનું 8મું વચનામૃત શ્રવણ કરવાના છીએ। બહુ સરસ મજાનું વચનામૃત છે। પહેલાં આપણે સભા વાંચશું। સંવત 1877ના શ્રાવણવદી દ્વાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામશ્રી સાળંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી। પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે, અને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે, અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી મોટો હોય તેનું પણ જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં, એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું છે આના હૈયામાં ઈર્ષા છે, અને યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે કોઈની મોટાઈ દેખી શકે નહીં। ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 8મું જે તે થયું। વચનામૃત આટલું જ છે, પણ મહાભયંકર અંતરશત્રુ ઈર્ષા એનું વર્ણન આ વચનામૃતમાં મહારાજે કરેલું છે। આમ જોવા જઈએ તો આમાં કોઈનો પ્રશ્ન ચૈતન્યાનંદ સ્વામીનો છે કે હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? મહારાજ પછી એનો પ્રત્યુત્તર કરતા કહે છે કે માનમાંથી ઈર્ષાની ઉત્પત્તિ છે, એટલે માન છે એ ઈર્ષાની જન્મદાત્રી છે અથવા તો જન્મદાતા છે। માનને આપણે પુલ્લિંગ કહેશું તો ઈર્ષાના પિતા છે। માનમાંથી જ ક્રોધ થાય છે, મત્સર થાય છે અને અસૂયા થાય છે। હવે સમજ્યા જેવું એ વાત છે કે મત્સર અને અસૂયા, મત્સર એટલે શું? કોઈક દે કોઈક લે અને વચ્ચે ઠાલે ઠાલો બળી મરે એને કહેવાય મત્સર। અને અસૂયા એટલે કોઈના જીવનમાં એ દોષ નથી અને એને એ દોષે યુક્ત કહેવો, એને શું કહેવાય? અસૂયા। એટલે કોઈ વાતને આપણે વધારીને કહીએ અથવા તો પોતાનો અંદર વિશેષ મસાલો નાખીને કહીએ કે ભાઈ આ ફલાણા ભાઈ છે ને એ બીડી પીવે છે, એટલું કહીએ તો બીડી પીતા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ બીડી પીવે છે તો મારા મનમાં એમ થાય છે કદાચ બીડી પીતા હશે તો કદાચ દારૂ પણ પીતા હશે, કદાચ વિચાર પણ કરતા હશે। એટલે એ જે વધારીને કેવું એ શું થાય? એ અસૂયા। અને પછી ત્રીજો સ્ટેપ જે છે એ છે ઈર્ષા। એટલે આ બધું શેમાંથી પ્રવર્તે છે? માન। અંતઃકરણ જ્યારે ધગવા માંડે, બળવા માંડે ઈર્ષા કરીને, કોઈની મોટાઈ દેખીને આપણને અંદરથી અંતરાત્મામાં દુઃખ થાય અથવા તો એની મોટાઈ આપણે સહન ન કરી શકીએ, એ યથાર્થ ઈર્ષાનું રૂપ છે। અને મહારાજ અહીંયા બતાવે છે કે યથાર્થ ઈર્ષાવાળો છે તે કોઈનું સન્માન ન દેખી શકે, પોતાથી મોટો હોઈને તો ન દેખી શકે પણ કોઈનું ન દેખી શકે। દાખલા તરીકે રામાયણની અંદર બહુ સરસ મજાનો પ્રસંગ છે, મંથરા હતી, તો એ મંથરાને
તો એવું તો કાંઈ હતું નહીં, એના પોતાનો દીકરો તો કાંઈ ગાદી પર બેસવાનો નહોતો. પણ ભગવાન રામ જ્યારે ગાદી પર બેસવાના હતા તો મંથરાને ઈર્ષા થઈ. આખા અયોધ્યાની અંદર થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા, થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા, આવા જ્યારે બધા આનંદ કિલોલ કરતા હતા, બધા ગાતા હતા, ત્યારે આ મંથરાના મનમાં એમ થઈ ગયું કે રામની ગાદી ને કાંઈ એનું કાંઈ ભરત તો સગો દીકરો તો હતો નહીં કે ઈર્ષા કરવાની નથી. પોતે રાણી કે પોતે કદાચ પોતાના સંતાનને કદાચ ગાદી ઉપર બેસાડી દીધો, પોતે રાજમાતા થઈ જાય. રાજમાતા તો કૌશલ્યા જ હતા, તો પણ યથાર્થ ઈર્ષાવાળી હતી. એટલે એણે શું કર્યું, માતા કૈકેયીના હૃદયની અંદર એક એવી રીતે બધું ફિટિંગ કર્યું કે જો કૌશલ્યા અત્યારે તમારી સામે સારી રીતે બોલે છે, પણ પછી એક વખત એનો દીકરો રામ જ્યારે ગાદી પર બેસશે ત્યારે તમને એની દાસી બનાવીને રાખશે. પછી તો રાજા પણ તમારી સામે, કારણ કે રાજાનું રાજ્ય તો જતું રહેશે, દશરથ મહારાજા તો પછી તો નિવૃત્ત રાજા કહેવાય. અત્યારે તમે માનીતી રાણી છો, પછી સૌથી તમારી સ્થિતિ કફોળી થઈ જશે, તમને બધા હળધૂત કરશે, તમારું કોઈ માનશે નહીં. અને તમારો પુત્ર ભરત એ તો આમે રામનો ભગત છે, એ તો રામનો દાસ બનીને રહેશે, એટલે તમારા હાથમાં કાંઈ આવશે નહીં. પરફેક્ટ સ્ત્રી ચરિત્ર કરી અને મંથરાએ શું કર્યું, મંથરાએ જે નાની એવી ચિંગારી પહેલાં પ્રગટાવી માતા કૈકેયીના હૃદયની અંદર, અને પછી એને એવું વિરાટ અગ્નિનું સ્વરૂપ આપ્યું, ઈર્ષાની અગ્નિનું સ્વરૂપ આપ્યું, જે જ્વાળાની અંદર આખી અયોધ્યા 14 વર્ષ સુધી હળગી. કેટલું બધું થઈ ગયું તમે કલ્પના કરો. મહારાજા દશરથ ધામમાં જતા રહ્યા, આ બાજુ ભરતજી ભગવાન રામ વનવાસમાં જતા રહ્યા, ભરતજી ઘર છોડીને જતા રહ્યા, કેટલું બધું થયું, તોય પણ ઈર્ષા મેલી શકાણી નહીં. એટલે આવી ભયંકર મહા ઈર્ષા છે. તો વિચાર કરો, પ્રભુ રાઘવ અને મા જાનકી વનવાસ દરમિયાન વિહાર કરતા હતા જંગલની અંદર, અને તે વખતે એક સરસ મજાના પુષ્પનો ગજરો બનાવી અને પ્રભુ રાઘવે મા જાનકીના વાળમાં એ નાખ્યો. આ બાજુ આ જે જયંત હતો, દેવરાજ ઇન્દ્રનો સુપુત્ર, એણે આ જોયું કે આ દાંપત્ય કેવા સરસ મજાના, કેવી સરસ રીતે પોતાનું જીવન જીવે છે. વિચાર કરો, એને તો કાંઈ લેવા દેવા હતા નહીં. પોતાની પત્ની હશે, એની સાથે જઈને તું બી આવી રીતે સુખેથી રહે ને નહીં, પણ કોઈની સાથે એને ઈર્ષા થાય. દાખલા તરીકે રામ ભગવાનની દાંપત્ય જીવન સુખી જોઈને એને ઈર્ષા થઈ. એણે શું કર્યું ખબર છે, કાગડાનું રૂપ ધારણ કરી અને માતા સીતાના ચરણોમાં ચાંચ મારી. મહાભયંકર ઈર્ષા. મને પ્રાપ્ત નથી થયું ને એને કેમ થઈ ગયું, આ ઈર્ષાનો સ્વરૂપ છે. મેલકોટની અંદર સંપત નારાયણજીનું મંદિર છે. એ સંપત નારાયણના મંદિર માટે અભિષેક માટે, ભગવાનના અભિષેક માટે ત્યાંના રાજાની કુંવરી, મોટી કુંવરી, એણે સરસ મજાનું તળાવ ગોળાવ્યું. એ અભિષેક એ પાણીથી થાય એટલા માટે એણે પાણીનો સંચય વ્યવસ્થિત થાય એટલા માટે આ સરસ મજાનું તળાવ, એમાં વ્યવસ્થા બધું દાદરાને બધું સરસ રીતે કરાવ્યું. આ ઘટના એની નાની દીકરીએ જોઈ. રાજકુમારીની સગી બહેનો નાની, એણે જોઈ કે આ બેને આટલું મોટું તળાવ ગળાવ્યું ને પછી એના પાણીથી ભગવાનનો અભિષેક થશે, એની વાવા થશે, તો એ મોટી થઈ જશે ને એને લોકો માનશે ને મને કોઈ માનશે. આવો મનમાં સંકલ્પ થયો, આવો મનમાં ખ્યાલ આવ્યો. એણે કીધું મારે પણ તળાવ ગળાવવું છે. એણે પણ તળાવ ગળાવ્યો. પણ તળાવ ગળાવવાનો હેતુ શું હતો? ભગવાનનો અભિષેક કરવો કે ભગવાન પ્રત્યેની ભક્તિ નહોતી. હેતુ એટલો જ હતો કે મોટી બહેનની સાથે ઈર્ષા હતી, એ મહાન થઈ જાય ને મને કોઈ પૂછે નહીં, એટલા માટે એણે તળાવ ગળાવ્યું. સમય જતાં ભગવાનની ઈચ્છા. હવે જે મોટી દીકરીએ, મોટી રાજકુમારીએ તળાવ ગળાવ્યો હતો, એમાં સરસ મજાનું પાણી થાય, શુદ્ધ પવિત્ર જળ. એનાથી લોકો જે પૂજારીઓ હતા એ સરસ મજાના કળશમાં પાણી ભરે અને સંપત નારાયણજીનો અભિષેક થાય. બરાબર એને અડીને નાની રાજકુમારી તળાવ ગળાવેલું, પણ ઈર્ષાએ કરીને તળાવ ગળાવેલું, એમાં શેવાળ જામી જાય થઈ જાય, એનું પાણી અભિષેક માટે કામ આવે નહીં. એટલે આ વસ્તુ, આ ઘટના આપણને બતાવે છે કે ભગવાનને પણ ઈર્ષા બિલકુલ ગમતી નથી. સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. મત્સ્ય બાજુનું એક ગામ, મહારાજ એ બ્રાહ્મણના ઘરે પધારતા
અને બ્રાહ્મણને બંને 2 પત્ની હતી. આ 2 પત્ની એમાં મહારાજ પધારે એટલે જે પહેલી જે પત્ની હતી એ દર વખતે મહારાજ માટે થાળ બનાવે, મહારાજને પ્રેમથી જમાડે અને આખો પરિવાર ખૂબ પછી મહારાજના થાળની પ્રસાદી લે. હવે આ વખતે અનાયાસે મહારાજ ફરીવાર પોતે એ બ્રાહ્મણના ઘરે પધાર્યા. હવે પેલી નાની દીકરી હતી, નાની જે બીજી હતી ધર્મપત્ની, એના મનમાં એમ થઈ ગયું કે આજે આ વખતે મહારાજને મને રાજી કરવા છે, આ વખતે મારે થાળ બનાવવો છે. એટલે એણે જે પોતાથી પહેલાં આવેલા જે બ્રાહ્મણના પત્ની હતા એ પોતાના સોંતન કહેવાય, એને કીધું કે બેન આ વખતે મને લાભ આપો, મારે મહારાજનો થાળ બનાવવો છે. તે પેલી મોટીને ખબર પડી ગઈ જો આનો થાળ મહારાજ જમશે તો પરિવાર પછી એના વખાણ થશે, એની વાવા થશે, મારે જ્યારે આવશે ત્યારે કહેશે કે તમે થાળ બનાવો. ઈર્ષા હૃદયની અંદર જાગી. એટલે કે તને ના આવડે, મહારાજને ભાવે એવું તને ન બનાવતા આવડે, પછી તું આમ કરી નાખે તેમ કરીને ઘણા એના વાંક કાઢ્યા ને બિચારીને બોલતી બંધ કરી દીધી. મહારાજ 3 દિવસ રોકાણા. એમાં 2 દિવસ સુધી તો મોટા પત્નીએ થાળ બનાવીને જમાડ્યો મહારાજને. ત્રીજો દી જ્યારે આવ્યો નાની બિચારી થોડુંક મન ઉદાસ, તો મહારાજે મુખ જોઈને કીધું કે તમે કેમ ઉદાસ લાગો છો? કે મહારાજ તમે અવારનવાર અમારા ઘરે પધારો પણ મને કોઈ દિવસ થાળ બનાવીને જમાડવાનો આપને લાભ પ્રાપ્ત થતો નથી. મહારાજ કે એમાં શું હતું? આવતીકાલે તમે થાળ બનાવજો, તમારા હાથનો થાળ જમશો. પેલી મોટી પત્ની કે એને મહારાજને ન આવડે, એ બગાડી નાખે તમારો સ્વાદ, એ કે બધું આવડે એવું કાંઈ નથી. અમે તો ભાવના ભૂખ્યા છીએ, પદાર્થના ભૂખ્યા નથી. તમારી રસોઈમાં ઘણી વાર કસર રહી જાય છે. અમે તમને કોઈ દી કીધું તમારે કાંઈ વખાણ જ કર્યા છે ને? મારે ઠપકો આપ્યો. ઓલીનું હૈયું તો આમ બળી ગયું. હવે શું? કાંઈ વાંધો નહીં, જોજો ઈર્ષા કેટલી ભયંકર છે. પોતાને ઈષ્ટ જાણે છે જે પરમાત્મા, એને જમવાની વસ્તુ એ પણ ખરાબ કરી શકે, એ ઈર્ષા કહેવાય. સવારના પેલી નાની વહુ તો પવિત્ર થઈ સ્નાન આદિ કરીને એને તો અંતરમાં એકદમ હરખ કે આજે તો મારે મહારાજ માટે થાળ બનાવવો છે. સરસ મજાના ચૂરમા લાડુના મુઠિયા તળ્યા, પછી એને દળ્યા, એની અંદર ગોળ નાખ્યો, સરસ મજાના ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કાજુ બદામ પિસ્તા નાખીને સરસ મજાના લાડુ દેશી ઘીના એટલા સુંદર રીતે વાળ્યા. એવી સુગંધ આવે. ઓલી મોટી વહુના મનમાં એમ થઈ જાય કે આવા લાડવાની સુગંધ તો મારી જિંદગીની અંદર કોઈ દી નથી આવી. આણે કર્યું શું? દાળ બનાવી સરસ મજાની આંબલી ને કોકમ ને આદિક નાખીને એની સુગંધ આવે. ભાત બનાવ્યા, પૂરી, શાક, બાસુંદી, ખમણ, ઢોકળા આદિ ઘણું બધું બનાવ્યું. બધું બની ગયું પછી એ મોટી વહુએ રસોડામાં પ્રવેશ કર્યો કે શું ક્યાંની રસોડામાં ઘૂસીને બેઠી છો? રસોઈ તો બની ગઈ, જા પાણી ભરી આવ. મહારાજ માટે બધું તે જ કર્યું તો પાણી બી તું જ ભરી આવ ને. વળી નકા થોડાક માટે તું કહીશ બાબી બેન તમે બધું કરી દીધું, હવે પાણી તું મને ભરવા દેવું, તું જા તું પાણી ભરતી આવ. ગઈ પાણી ભરવા માટે ગઈ. ત્યાં આ મોટી વહુએ શું કર્યું? મહારાજ માટે, મહારાજના થાળ માટે જે દાળ બની હતી એમાં ખોબો ભરી મીઠું નાખ્યું. ચૂરમાના લાડુ થોડાક વાળ્યા હતા, થોડાક હજી વાળવાના બાકી હતા, છૂટું ચૂરમું પડ્યું હતું. અંદર ઝીણી કાકરી ચારી નાખી દીધી. બોલો, અમુકની અંદર શાકની અંદર ઘણું બધું મરચું નાખી દીધું. શું કરી નાખ્યું એમ. પછી છાનીમાની પોતાની રીતે પોતે તો પોતાના કામમાં પડી ગઈ. આ બાજુ નાની વહુ પાણી ભરીને આવી. મહારાજનો થાળનો સમય થયો. નાની વહુ મહારાજ માટે સરસ મજાનો અખોરો, ચાંદીનો થાળ, એમાં વાટકા, લોટો આદિ બધું પીરસ્યું. મહારાજને બધું પીરસ્યું. વારાફરતી દાળ, શાક, પૂરી, લાડુ બધું પીરસ્યું. મહારાજે લાડુ જમ્યા. પહેલાં જ લાડુ જમ્યા સૌથી પહેલાં. કચ્ચ કરતો અવાજ આવ્યો. મહારાજ તો વખાણ કરતા જાય રસોઈના. અરે વાહ, આવા લાડુ તો કોઈ દી અમે નથી જમ્યા. મોટા વહુને કહે કે તમે આટલા વર્ષોથી અમને જમાડો છો, કોઈ દી આને મોકો જ ન આપ્યો. તમારા કરતાં તો કઈ સારી રસોઈયા બનાવે છે. પછી મહારાજ દાળ પીધી. એ ખારી દૂધવા જેવી, એટલું બધું મીઠું. પણ મહારાજના મોઢાની રેખા ન કરી. મહારાજ પોતાના ભક્તના પ્રેમને આધીન બનીને જમતા હતા. આજે મહારાજના મનમાં એમ થાય કે હું જો કહી દઈશ કે દાળમાં મીઠું વધારે છે તો નાની વહુનું હૃદય ભાંગી જશે. અને મહારાજ એ એટલો પ્રિય પરમાત્મા છે પોતાના ભક્તના માટે
એ ગમે હદ સુધી જઈ શકે. ને મહારાજ જમ્યા, બધું જમી ગયા, વખાણ કરતા જાય, જમતા જાય. ઓલી મોટી વહુને મનમાં એમ થાય, નભાઈ લગભગ મીઠું ભૂલી ગયા છે, મેં નાખ્યું એટલે બરોબર થઈ ગયો છે. આ લાડવા મહારાજ જમે છે, આ તો કાકરીવાળા છે, એ જમે છે, કાંઈ ખબર નથી પડતી. શાક એ મહારાજ જમે છે, આટલું તીખું, ભયંકર તીખું શાક મહારાજ જમી ગયા, કાંઈ ન થયું. આનો શું રહસ્ય છે? જમી લીધું, મહારાજ ચડું કર્યું, પાણી આદિ પીધું, મહારાજ ઢોલિયા પર બેઠા અને મહારાજ કે હવે આજે અત્યારે હવે અમે થોડીક વારમાં નીકળશું. મોટી બહુ મહારાજ પાસે આવ્યા, અરે મહારાજ આ વખતે તો સેવાનો લાભ જ ન મળ્યો, નાની બહુ બધું લઈ ગઈ, આવતીકાલે એક દી હજી રોકાવો, મારે રસોઈ બનાવીને તમને જમાડવા છે, કાંઈક તો મારા હાથનું જમતા જાઓ. મહારાજ મનમાં બોલ્યા. મહારાજ કે આજની રસોઈમાં તમારો જ હાથ હતો ને? નહોતો, બધું તમારા જ હાથનું હતું. તે વખતે પેલા મોટા બહુ એકદમ શરમાઈ ગયા અને આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? અરે મહારાજ તમને તમારા ઈષ્ટ જાણીએ છીએ, આપ તો સર્વોપરી ભગવાન છો. અરે હું તમારો ઈષ્ટ છું, તમને મારી સાથે સૌથી અધિક પ્રીતિ, તમને શરમ ના આવી? ચૂરમામાં કાકરી ભેળવી દેતા, દાળમાં ભયંકર મીઠું નાખતા, શાકમાં આટલું બધું મરચું નાખતા. તમારો પોતાનો ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન જમનારો છે, તોય પણ તમે એ વસ્તુ ઈર્ષાના કારણે વિચારી શક્યા નહીં. આ ઈર્ષા માણસને આંધળા કરી નાખે છે. એટલે આ બહુ અનુસંધાન રાખ્યા જેવી વસ્તુ છે. આપણે કોઈ દિવસ ઈર્ષાની અંદર લેવાઈ ન જઈએ, કારણ કે ઈર્ષા છે એ સત્સંગમાંથી પણ જતા કરી નાખે છે, એવા સંપ્રદાયના ઇતિહાસો છે. એટલે ખૂબ મહારાજ અહીંયા આપણને સાવધાન કરે છે. એટલે આપણે આપણા જીવનની અંદર પણ કોઈ દિવસ ઈર્ષા ન આવે અને ભગવાનના સંતો, ભગવાનના ભક્તોના દાસ થઈને રહી શકીએ, એવી આપણા મંદિરમાં બિરાજતા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. આપણા ગુરુ શ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ, મુક્ત ભાવે ખૂબ આપણે ભજન કરી શકીએ. કોઈ દી જીવનમાં આવા અંતર ન પેસી શકે એ ભગવાન આપણને ખૂબ પોતાની કૃપા દ્રષ્ટિથી નવાજે, એટલી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારની આ કથાને આપણે વિરામ આપશું. ઇતિ વચનામૃતમ સાળંગપુર પ્રકરણનું 8મું જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ જય. સહજાનંદ સ્વામી મહારાજની જય.